ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દહેજ ખાતે આવેલ યોકોહામા એટીસી ટાયર લિમિટેડ કંપનીમાં કામ કરતા કામદારો ભારતીય મજદૂર સંઘ સંચાલિત ભારતીય કર્મચારી સંઘમાં જોડાયેલા છે। કંપની સંચાલકો દ્વારા યુનિયન પ્રવૃત્તિ તોડી પાડવા, જેમાં કંપનીના કામદારોને હેરાન પરેશાન કરવા, સો કોઝ નોટિસ આપી શાંતિથી કામ કરતા કામદારો ઉપર દબાણ કરી યેનકેન પ્રકારે યુનિયન પ્રવૃત્તિ તોડી પાડવાની કોશિશ કંપનીના સંચાલકો કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગત તારીખ 23/5/2026ના રોજ કંપનીની જે શિફ્ટ લઈને માંડવા કામદારોને મૂકવા આવતી હતી તે બસને માંડવા ઓવરબ્રિજ પાસે રોકી પ્રિન્સ રાય અને અન્ય 2-3 સાગરીતો મદદગારી કરી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી આવા व्यक्ति ऊपर कायदेसर कार्यवाही की मांग કરવામાં આવી છે। और 23 तारीख को मेरे ऊपर एक प्रिंस राय लड़के ने मुलुन चौकड़ी पुल पे हमला किया 3:50 पे। उसने मुझे जानलेवा धमकी दिया है और मेरे ऊपर चाकू भी निकाला। उसके बाद बंदूक भी निकाली और उससे बोलता है कि मैं क्रिमिनल हूँ, मेरा कोई कुछ उखाड़ नहीं सकता है, पुलिस प्रशासन में जेब में लेके चलता हूँ और मुझे मारने की धमकी दिया है उसने। तू जहाँ मिलेगा वहाँ पे मैं तेरे को मारूंगा। मैं सब लोगों से मिल गया हूँ, मैं देख लूंगा मुझे क्या करना है। मैं मैनेजमेंट से भी बात कर लिया हूँ, मुझे ऐसा बताता है। 23 તારીખના રોજ બપોરના 3 કલાકે માંડવા હાઈવે ઉપર યાકોમા કંપનીના એક ગુંડા માણસ જે પ્રિન્સ રાય તરીકે ઓળખાય છે, જે પિસ્તોલ, કટ્ટા અને 6 કારતૂસ સાથે પકડાયો છે। આવા ગુંડા માણસોને રાખીને કંપનીના કામદારો ઉપર કેવી રીતના ફસાવવા, પરંતુ આવા ગુનેગારો જો રાખશે હજુ બી તો અમે ગાંધીજીના માર્ગે જઈશું। એને 24 કલાક એ લોકોએ હેરાસતમાં લીધો, પછી અત્યારે નોકરી ચાલુ થઈ ગયો છે। કાલે અત્યારે આ કામદારોના જીવ જોખમ પર છે। આ જે કર્મચારી છે જેની પર હુમલો થયો છે એને મારવાની ફિરકમાં છે। તો આવું ચાલે છે આ કંપની। તો આ જે અન્યાય થઈ રહ્યો છે એનું જો સોલ્યુશન આ લોકો નહીં લાવે તો અમે અહીંયા આંદોલન માર્ગે આવીશું।